આ સાથેની એક બ્રેકિંગ ન્યૂઝ આપને જણાવીશું કે શિક્ષકોની રાજ્યવ્યાપી હડતાલ મુદ્દે હાલમાં મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। તો રાજ્યભરમાં શિક્ષકોનો અત્યારે હડતાલનો વંટોળ જોવા મળી રહ્યો છે। ફિક્સ પગારની નોકરી સળંગ ગણાતી નથી તેવું શિક્ષકોનું કહેવું છે અને તે સળંગ કરે તેવી મુખ્ય તેઓની માંગ છે। તે મામલે જ હાલમાં સમાચાર મળી રહ્યા છે। અન્ય કેડરોમાં ફિક્સ પગાર કર્મીની નોકરી સળંગ છે તો પછી અમને કેમ નહીં? જો માંગ નહીં સંતોષાય તો આ હડતાલને યથાવત રાખીશું તેવું શિક્ષકોનું કહેવું છે। પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા પણ માંગણી કરવામાં આવી છે કે તમામ જે શિક્ષકો છે તેમની માંગ યોગ્ય છે અને સરકારે ચોક્કસથી આ મુદ્દે વિચારવાની જરૂર છે। હાલ તો જે સમાચાર સામે આવી રહ્યા છે, પોલીસ અને શિક્ષકો વચ્ચે હાલમાં ઘર્ષણ જોવા મળી રહ્યું છે। ઘણા સમયથી તેઓ માંગ કરી રહ્યા છે, તેમ છતાં પણ તેમની માંગ સંતોષવામાં નથી આવતી। ત્યારે હવે તમામે રાજ્યભરના શિક્ષકોને ગાંધીનગરમાં આવવાની ફરજ પડી છે અને રસ્તાઓ પર સૂઈ જઈને તેમજ મહિલા શિક્ષિકાઓ છે તેમને છાજિયા લઈને વિરોધ કરવાની ફરજ પડી રહી છે। આપને જણાવીશું કે એક તરફ ગઈકાલની જો વાત કરવામાં આવે દર્શક મિત્રો, એસટી કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા। આ સાથે આજના જે દ્રશ્યો સામે આવ્યા, ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા ગાંધીનગરમાં, પરંતુ આ ઘર્ષણના દ્રશ્યો એસટી કર્મચારીઓના નહોતા, પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો આ ઘર્ષણના દ્રશ્યો શિક્ષકોના હતા અને પોલીસોના હતા। શિક્ષક અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા। અતુલ પરમાર અમારી સાથે ફોનલાઈન ઉપર જોડાઈ ગયા છે। અતુલ, શું જણાવશો? જે રીતે સમાચાર મળી રહ્યા છે હાલમાં કે ખૂબ તંગદિલ ભરી વાતાવરણ જોવા મળી રહ્યું છે, પોલીસ અને શિક્ષકો વચ્ચે હાલમાં ઘર્ષણ જોવા મળી રહ્યું છે, હાલની અપડેટ? જી, વાત કરવામાં આવે તો આજે રાજ્યવ્યાપી શિક્ષકોની હડતાલ છે, ત્યારે 1000 જેટલા શિક્ષકો ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવો કરવા નીકળ્યા હતા। તે દરમિયાન અરવલ્લી પોલીસે 80 જેટલા શિક્ષકોની અને 9 વાહનો સાથે તેની અટકાયત કરવામાં આવી હતી। જે ચોક્કસ ઉલ્લેખનીય છે કે એસટી બસ ના કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ અને શિક્ષકો જ્યારે એક સાથે હડતાલ પર હોય તેના કારણે આખો અરવલ્લી જિલ્લો પ્રભાવિત થયો છે। જોકે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ આજે શિક્ષણથી વંચિત રહ્યા છે। જી બિલકુલ અતુલ, જાણવા માંગીશું કે હાલમાં જે સમાચાર મળ્યા ગાંધીનગરથી કે 3 કમિટીની રચના કરવામાં આવી છે અને તેમાં એસટીના જે કર્મચારીઓ છે, શિક્ષકો જે માંગ લઈને ઉતર્યા છે તે તમામ લઈને વાટાઘાટો કરવામાં આવશે, ટેબલ ઉપર બેસીને આ જ મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવશે। જે ચોક્કસ જે પ્રદર્શન કરી રહ્યા છે તે લોકોનું ચોક્કસ કેવું છે, જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે વાત માનવાના નથી। જ્યારે માંગણી સંતોષાશે ત્યારે જ એ હડતાલ સમેટવામાં આવશે તેવું જણાવી રહ્યા છે। જી, હાલની જો વાત કરવામાં આવે તો સીએમ વિજય રૂપાણી દ્વારા અપીલ કરવામાં આવી છે કે તમામ જે આંદોલન ચલાવી રહ્યા છે શિક્ષકો હવે આંદોલનના માર્ગે આવી ગયા છે, તે આંદોલન પરત ખેંચી લે તે મામલે શિક્ષકો સાથે આપની કોઈ વાતચીત થઈ છે કે કેમ? જે ચોક્કસ એક જ વાત છે, શિક્ષકોની હોય કે આરોગ્ય કર્મચારીની હોય કે એસટી નિગમના કર્મચારીઓની, જ્યાં સુધી રાજ્ય સરકાર આમની માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી ચોક્કસની મુદત યથાવત રહેશે। જી બિલકુલ, રિપોર્ટ ઉપર નજર રાખતા રહેશો, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહેશો। આભાર સમગ્ર માહિતી માટે। તો ફરી એકવાર દર્શક મિત્રો આપને જણાવીશું, ગાંધીનગરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં શિક્ષકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે, એક તરફ એસટી કર્મચારીઓ અને બીજી તરફ શિક્ષકો। તો દર્શક મિત્રો, આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હાલના ભરૂચના દ્રશ્યો છે, ભરૂચના જંબુસરના દ્રશ્યો મંતવ્ય ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। ત્યાં પણ એવી જ સ્થિતિ જોવા મળી રહી છે, રાજ્યભરમાં વિરોધનો વંટોળ હાલમાં જોવા મળી રહ્યું છે, શિક્ષકોનું રણશીંગું હાલમાં જોવા મળી રહ્યું છે। ભરૂચના દ્રશ્યો, જંબુસરમાં પણ એ જ સ્થિતિ, વિરોધ સાથે શિક્ષકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। આપને જણાવીશું કે છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવામાં આવી હતી શિક્ષકો દ્વારા સરકારને કે અમારી જે માંગણી છે તે પૂરી કરો, પરંતુ શાંતિપૂર્ણ રીતે તેઓએ માંગ કરી અને માંગ સંતોષવામાં ન આવી તે માટે તેમને રસ્તા ઉપર આવવાની ફરજ પડી છે। રાજ્યભરમાં અત્યારે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યું છે। જામનગર હોય, રાજકોટ હોય, વડોદરા હોય, સુરત હોય કે પછી ભાવનગર હોય કે પછી ભરૂચનું જંબુસર હોય, તમામ જગ્યાએ અત્યારે વિરોધ જોવા મળી રહ્યો છે ને એક આક્રોશ જોવા મળી રહ્યો છે કે બસ હવે બહુ થયું, અમારી માંગ પૂરી કરો। માંગ નહીં સંતોષાય તો આજે અમારી હડતાલ છે તે યથાવત જ રહેશે તેવું તેમનું કહેવું છે।
દર્શક મિત્રો, આપને જણાવીશું કે એક તરફ ગાંધીનગરની વાત કરીશું તો ગાંધીનગરમાં પણ વિધાનસભાનો ઘેરાવ કરવા માટે તમામ જે શિક્ષકો તો તે પહોંચ્યા હતા, પરંતુ તે ઘેરાવ કરે તે પહેલા જ 500 જેટલા શિક્ષકોની અટકાયત કરી લેવામાં આવી છે। સંજય પટેલ અપડેટ સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ગયા। સંજય, જાણવા માંગીશું કે ભરૂચના જંબુસરમાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે હાલમાં? હા મેમ, જંબુસર ખાતે શિક્ષકોની જે પડતર માંગણીઓ છે એક હેલો જી જણાવો। જંબુસરમાં શિક્ષકોની પડતર માંગણીઓ ઘણા સમયથી વણ ઉકેલી હોય આજે જંબુસર તાલુકાના શિક્ષકો વિધાનસભાના ઘેરાવ કરવા જઈ રહ્યા હતા ત્યારે જંબુસર પોલીસે 74 જેટલા શિક્ષકોની અટકાયત કરી હતી। જી, ભરૂચના શિક્ષકો શું કહી રહ્યા છે? તેમની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું એમ તેઓ જણાવી રહ્યા છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી માટે। તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે ભરૂચના જંબુસરના તમામ શિક્ષકો। રાજ્યભરમાં અત્યારે વિરોધ જોવા મળી રહ્યો છે। આપને જણાવ્યું છે કે ગઈકાલે એસટી કર્મચારીઓનો વિરોધ જોવા મળ્યો અને પૈડા થંભી ગયા, એસટીની બ્રેક લાગી ગઈ। અને આજે બીજી તરફ સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી કે રાજ્યભરના તમામ શિક્ષકો છે તે ગાંધીનગર એક બાદ એક પહોંચી રહ્યા છે। આપને જણાવીશું કે પોલીસને હાથ તાલી આપીને વિધાનસભા ગૃહની બહાર પણ અત્યારે શિક્ષકો પહોંચી ગયા છે। તો હવે બતાવીશું આપને સુરેન્દ્રનગરના દ્રશ્યો। મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો સુરેન્દ્રનગરના દ્રશ્યો કે જ્યાં માંગ નહીં સંતોષાતા ત્યાં પણ શિક્ષકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। તમામ જગ્યા એક પણ જગ્યા બાકી નથી કે જ્યાં શિક્ષકો રસ્તા ઉપર ઉતર્યા ના હોય અને માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે। વિરોધનું વંટોળ ત્યાં પણ જોવા મળી રહ્યું છે। સુરેન્દ્રનગરના દ્રશ્યો આપ જોઈ શકો છો। પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને તે પણ માંગ કરી રહ્યા છે કે તેમની મુખ્ય જે માંગ છે કે ફિક્સ પગારદારોને સળંગ કરવા મુદ્દે ખાસ માંગ ચલાવી રહ્યા છે અને આ માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં હડતાલ યથાવત રહેશે। દર્શક મિત્રો, અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આખરે જે તમામ વિદ્યાર્થીઓ છે તેમનું શું, તેમના ભાવિનું શું, તેમના ભણતરનું શું, તે એક સવાલ થઈ રહ્યો છે। સરકારે ચોક્કસથી પગલાં લેવા જોઈએ। સરકારે ચોક્કસથી જલ્દીથી નિરાકરણ લાવી દે તેવી મંતવ્ય ન્યૂઝ પણ અપીલ કરી રહ્યું છે। અપડેટ સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે સચિન પીઠવા। સચિન, જાણવા માંગીશું કે સુરેન્દ્રનગરમાં ત્યાં કેવો માહોલ? જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં શિક્ષકોમાં અત્યારે હાલ બજાર ખાતે 60 થી 100 શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં અત્યારે શિક્ષકો આક્રોશમાં છે અને હાલ ઘેરાવાના મૂડમાં છે। બિલકુલ, જાણીશું સચિન કે ત્યાંના શિક્ષકો શું કહી રહ્યા છે, ત્યાંના શિક્ષકોની શું માંગ છે? શિક્ષકોની એક જ માંગ છે કે અમને ન્યાય મળવો જોઈએ। બિલકુલ, આભાર સમગ્ર માહિતી માટે। તો અમને ન્યાય મળવો જોઈએ તે માંગ સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે તમામ જગ્યાએ। અત્યારે એક જ સૂર જોવા મળી રહ્યો છે કે અમારી જે માંગ છે તે સંતોષવામાં આવે, પડતર જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવે ભાજપ સરકાર। આપને જણાવીશું કે લોકસભા 2019ની ચૂંટણી નજીક છે તે પૂર્વે જ અત્યારે વિરોધનો વંટોળ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। એક તરફ એસટી કર્મચારીઓ અને બીજી તરફ ગુરુનો જેને દરજ્જો મળે છે તેવા શિક્ષકો, જે વિદ્યાર્થીઓનું ભાવિ ગણતા હોય છે તેવા શિક્ષકો રસ્તા ઉપર આવવાની ફરજ પડી છે। એક તરફ મંતવ્ય ન્યૂઝ સાથે જિગ્નેશ મેવાણીએ વાત કરી ખાસ અને તેઓએ જણાવ્યું કે આખરે કર્મચારીઓ હોય કે પછી શિક્ષકો હોય, શા માટે તેમને રસ્તા ઉપર આવવાની ફરજ પડે છે? સરકારે ચોક્કસથી આ બાબતે વિચારવાની જરૂર છે। તો હવે બતાવીશું આપને ખેડાના દ્રશ્યો આપ જોઈ શકો છો। ખેડામાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે। તમામ જે શિક્ષકો છે તે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને રસ્તા ઉપર આવીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। સૂત્રોચ્ચાર સાથે એક જ માંગ કરી રહ્યા છે સરકારની કે હમારી માંગે પૂરી કરો। બસ એક જ સૂર તમામ રાજ્યના શિક્ષકોનો જોવા મળી રહ્યો છે। ગાંધીનગર હોય, અમદાવાદ હોય કે પછી સુરેન્દ્રનગર હોય, તમામ જગ્યાએ હાલમાં શિક્ષકો જાણે કે લડી લેવાના મૂડમાં હોય, આર્યા પારમાં હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ખેડાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પણ પ્રાથમિક શાળાના શિક્ષકો બહાર આવી ગયા છે, રસ્તા ઉપર આવી ગયા છે, અને તેમની માંગ છે તે સરકાર પૂરી કરે તે માંગ છે। સરકારે ચોક્કસથી આ બાબતે વિચારવાની જરૂર છે। એક તરફ મંતવ્ય ન્યૂઝ સાથે જિગ્નેશ મેવાણીએ વાત કરી ખાસ અને તેઓએ જણાવ્યું કે આખરે કર્મચારીઓ હોય કે પછી શિક્ષકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે તમામે તમામ જે શિક્ષકો છે તે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને તેમની માંગ છે તે સરકાર પૂરી કરે
અને આ જે તેમનો અવાજ છે તે સરકારના કાને જાય તે રીતે તેઓ વિરોધ કરી રહ્યા છે। તો દર્શક મિત્રો, આપને જણાવીશું કે એક તરફ એસટી કર્મચારીઓ અને બીજી તરફ શિક્ષકો, અને આમાં સવાલ તો એ જ થઈ રહ્યો છે કે આખરે તો જનતા જ પીસાઈ રહી છે આંદોલનને લઈને જ। એસટીના બસોના પૈડા થંભી ગયા તો બીજી તરફ શિક્ષકો હડતાલ ઉપર ઉતરી ગયા છે, તેથી જ વિદ્યાર્થીઓના ભણતર ઉપર અસર અત્યારે તો જોવા મળી રહી છે। ત્યારે સરકાર જલ્દીથી જલ્દી તેનું નિરાકરણ લાવે તેવી અપીલ કરવામાં આવી રહી છે। યોગેશ પરમાર જોડાઈ ગયા છે ફોન લાઈન ઉપર ખેડાથી જાણવા માંગીશું તમારો સંવાદ કે શું કહી રહ્યા છે તમામ શિક્ષકો। યોગેશ જી જરૂરથી જણાવી દઈશ કે આજે વિધાનસભાનો ઘેરાવો કરવા જતા શિક્ષકોને પોલીસે રોકવામાં આવ્યા છે, જેને કપડવંજમાં 100 થી વધુ અને કઠલાલમાં 34 શિક્ષકોની પોલીસે અટકાયત કરવામાં આવી છે। અગાઉ શિક્ષકો દ્વારા ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, અનેક સીએલ પર ઉતરવામાં આવ્યા હતા, ત્યારે ગલતેશ્વર, ઠાસરા, ઉમરેઠ, આણંદ, ખેડા જિલ્લા સહિતના શિક્ષકો આજે જયારે વિધાનસભાનો ઘેરાવો કરવા જઈ રહ્યા હતા ત્યારે શિક્ષકોને ગાંધીનગર ની તેમની જે પડતર માંગણીઓ છે તેની વિધાનસભામાં રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈ આજે શિક્ષકો વિધાનસભાનો ઘેરાવો કરવા જઈ રહ્યા હતા। તે દરમિયાન પોલીસને લો એન્ડ ઓર્ડર વ્યવસ્થાને રૂપે પોલીસે શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે। જી આભાર સમગ્ર માહિતી માટે। તો આ તમારા સંવાદદાતા યોગેશ કે જેઓ ખેડાથી અમારી સાથે જોડાયા હતા, ત્યાં પણ એ જ રોષ જોવા મળી રહ્યો છે તમામ શિક્ષકોમાં। અત્યારે આપને જણાવીશું ફરી એકવાર કે રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે। શિક્ષકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે પોતાની માંગ સાથે। તેમની જે માંગ છે મુખ્ય કે તે છે કે તેમને સળંગ કરવામાં આવે, ફિક્સ પગારદારોને સળંગ મુદ્દે હાલમાં માંગ કરી રહ્યા છે, તેમજ અનેક એવા પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવે સરકાર, તે મુખ્ય માંગો સાથે અત્યારે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે।